આમોદ તાલુકામાં માતર તેમજ સરબાણ ગામે બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના માતર ગામ પાસે એક્સપ્રેસ હાઈવે ઉપર ભાવનગરથી સુરત સામાજિક કામ અર્થે સવારના 4:01 વાગે માતર ટોલ નાકાથી ભરૂચ તરફ જતા અર્ટિકા ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈ ઉસ્માન મહમદ ઉંમર વર્ષ 29 રહેવાસી બુધેલ ગામ જિલ્લા ભાવનગરની સાથે તેમની અર્ટિકા ગાડી નંબર GJ04EA 1879 માં બેસેલ કે જેમાં ડ્રાઈવરની બાજુમાં આગળ દિનેશભાઈ ઠંડ અને વચ્ચેની સીટમાં હરેશભાઈ ઠંડ તથા વિઠ્ઠલભાઈ કોરડિયા અને પાછળની સીટમાં સવજીભાઈ ઠંડ તથા દાદા મોહનભાઈ કંઠનાઓ બેસીને સુરત જવા માટે નીકળ્યા હતા અને વહેલી સવારના વડોદરાથી નવો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી સુરત તરફ જઈ રહ્યા હતા. તે વખતે વહેલી સવારના આશરે 4:01 વાગે માતર ટોલનાકાથી ભરૂચ તરફ થોડે આગળ જતા અર્ટિકા ગાડીના ડ્રાઈવરે ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરવા જતા આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળ ટાયરના ભાગે અર્ટિકા ગાડીની ખાલી સાઈડનો ભાગ ઘુસાડી દેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં દિનેશભાઈ ધીરુભાઈ ઠંઠનાઓને માથાના ભાગે તથા ડાબા ખભાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ થઈ ગયા હતા. તેમજ સવજીભાઈ ઠંડ અને હરીશભાઈ ઠંડ તથા વિઠ્ઠલભાઈ કોરડિયા અને મોહનભાઈ કંઠનાઓને સામાન્ય મૂઢ માર વાગ્યો હતો. તેમજ ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈને મોઢા પર કાચ વાગતા ઇજાઓ થઈ હતી. ત્યારબાદ એક્સપ્રેસ હાઈવેની એમ્બ્યુલન્સ આવતા તેઓ 7 જણ એમ્બ્યુલન્સમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે સારવાર અર્થે આવતા ડોક્ટરે દિનેશભાઈ ધીરુભાઈ ઠંડને ચેક કરી તેને મરણ જાહેર કર્યો હતો. આ ઉપરાંત આમોદ તાલુકાના સરબાણ ગામ પાસે બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર ઉંમર વર્ષ 25 રહે તલાવપુરા શેખ ફળિયું જંબુસર આમોદ તાલુકાના સરબાણથી માતર તરફ જઈ રહ્યા હતા ત્યારે કરજણ તરફથી આવતી મારુતિ વાન નંબર GJ16 CB 1725 નો ચાલક સઈદ હસન પટેલે પોતાના કબજામાંની મારુતિ વાન પૂર ઝડપી અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યો હતો. બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પરિવાર પત્ની તેમજ 2 બાળકો સાથે ગયો હતો, પરંતુ કોઈક વસ્તુ ભૂલી જતા તેમના પત્ની તથા બાળકોને સરબાણ ચોકડી પર મૂકી ફરીથી માતર જતા તેનું મારુતિ વાન સાથે અકસ્માત થતા મોત થયું હતું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.